નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોપીપુરા મોમનાવાડમાંથી ઝડપી પાડેલા એમડી ડ્રગ્સના સપ્લાયર એવા મુખ્ય આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત 2 એપ્રિલના રોજ ગોપીપુરા મોમનાવાડ ખાતેથી 214.730 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જુબેર શાહને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા તેણે એમડી ડ્રગ્સ શાહપુરના એજાઝ બાટલા પાસેથી લાવ્યાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે એજાઝ બાટલાની પણ ધરપકડ કરી હતી અને એજાઝ બાટલાની પૂછપરછ કરતા તે ડ્રગ્સ શાહપુરના સલમાન બેન્ડો સૈયદ અને ઉવેશ માફિયા કુંભાર પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે સલમાન ઉર્ફે બેન્ડો સૈયદ અને ઉવેશ ઉર્ફે માફિયા કુંભારને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।